નમસ્કાર બાળકો, ચાલો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ વનસ્પતિની અંતઃસંરચના પાર્ટ બી નો પાર્ટ 3, એટલે કે આપણે 20-20ના સેટ બનાવ્યા છે, એમાં ત્રીજો સેટ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો પેન પેન્સિલ સાથે અને ચોપડી પણ સાથે. જુઓ અહીંયા પહેલું લખે છે પ્રકાંડની એધા એ ખાલી જગ્યા છે. શું લખ્યું? પ્રકાંડની એધા એ ખાલી જગ્યા છે. એટલે પ્રકાંડની એધા ને અનુસાર, એટલે આ પ્રકાંડ અને પ્રકાંડમાં એધા કઈ બને છે? બાહ્યકના ભાગમાં અને એના પુલીય ભાગમાં, વાહિપુલમાં, એને આપણે વાત કરીએ તો કે એ જે એધા છે આંશિક પ્રાથમિક અને આંશિક દ્વિતીયક વર્ધનશીલ પેશીઓ છે. ના ભાઈ, આવું ન હોય હો. આંશિક થોડીક પ્રાથમિક હોય ને થોડીક દ્વિતીયક હોય, એવું ન હોય. આગળ વધીએ. એ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. એધા તમને બધાને ખબર છે. એધા શબ્દ આવે એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ એ કોના માટે જવાબદાર છે? દ્વિતીયક વૃદ્ધિ માટે જ જવાબદાર છે. ઓકે, એટલે આ સેન્ટેન્સ પણ આપણા માટે ખોટું પડશે. દ્વિતીયક વર્ધનશીલ પેશી, હા આવું કહી શકાય, કેમ કે એ શું કરે? દ્વિતીય વૃદ્ધિ પ્રેરે ને. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી નહીં. તો આ તમે જુઓ, પહેલો, બીજો અને ચોથો ઓપ્શન નીકળી ગયો. તો આપણો આન્સર શું બનશે? તો કે ભાઈ દ્વિતીયક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર. ચાલો, ક્લિયર? આગળ વધીએ. 42મો સવાલ. નીચેનામાંથી શેમાં છાલ, રસકાસ્ટ અને મધ્યકાસ્ટ અલગ હોતા નથી? જો મિત્રો, આ સવાલ તમારે યાદ રાખવાનો છે અને આને ડાયરેક્ટ લખી નાખવાનો. તમારે ચોપડીમાં લખી જ નાખો કે ખજૂરીનું ઝાડ અને એનું લાકડું એવું છે કે જેમાં છાલ, રસકાસ્ટ અને મધ્યકાસ્ટ એ અલગ સ્વરૂપે હોતા નથી. લખી જ નાખો સાઈડમાં, યાદ રાખવાનું છે. અપવાદ સ્વરૂપ છે. ખજૂરીમાં છાલ, રસકાસ્ટ અને મધ્યકાસ્ટ એ અલગ હોતા નથી. બાકી તમે કેરીમાં, અશોકમાં અને લીમડોમાં આ બધા ઝાડને જો તમે કટ કરીને જુઓ, તેના રસકાસ્ટ, મધ્યકાસ્ટ અને છાલ એને તમે અલગ કરી શકો, પણ ખજૂરીમાં દેખાતા નથી. ખજૂરીના ઝાડની અંદર નથી દેખાતા. ખજૂરી એટલે ડેટ પામનું ઝાડ. 43. સામાન્ય રીતે એક દળી પ્રકાંડ શું ધરાવે છે? એક દળીનું પ્રકાંડ એટલે આ એક દળીનું પ્રકાંડ લઈએ તો એની અંદર આપણે વાહિપુલોની વાત કરીએ તો એ વાહિપુલો શું ધરાવે છે? તો કે દ્વિપાર્શ્વીય અને અવર્ધમાન. દ્વિપાર્શ્વીયનો મતલબ થાય ઉપર નીચે અન્નવાહક અને વચ્ચે જલવાહક હોય. આવું હોય? આવું તો હોતું નથી. બીજું, દ્વિપાર્શ્વીય વર્ધનશીલ એટલે કે એના વાહિપુલો જે છે એમાં દ્વિપાર્શ્વીય એટલે ઉપર નીચે અન્નવાહક અને વચ્ચે કોણ આવે? તો કે એધા. કોણ આવે બાળકો? વર્ધમાન કીધા ને, એટલે એધા. અને પછી વચ્ચે કોણ આવી જાય? જલવાહક. ના, તો કે આવું પણ નથી. ત્રીજું, પાર્શ્વીય વર્ધમાન વાહિપુલો એટલે કે આવી રીતે પાર્શ્વીય એટલે કોઈ એક બાજુએ અન્નવાહક, કોઈ એક બાજુએ જલવાહક અને વચ્ચે વર્ધનશીલ. તો કે જો કે અહીંયા વર્ધનશીલને કોઈ વાંધો નથી, કોઈ મતલબ નથી. શું કામ મતલબ નથી? કેમ કે અહીંયા એક દળી છે, તો એક દળીમાં વર્ધનશીલ પેશી હોય નહીં. તો આવું હશે, એક બાજુએ અન્નવાહક અને એક બાજુએ જલવાહક. તો આને આપણે શું બોલીએ? પાર્શ્વીય અને અવર્ધમાન વાહિપુલ. તો આપણો આન્સર આ થઈ ગયો. ચાલો, ક્લિયર? તો સામાન્ય રીતે એક દળી પ્રકાંડ શું ધરાવે? તો કે પાર્શ્વીય અને અવર્ધમાન વાહિપુલો ધરાવે છે. 44મો જો, ખાલી જગ્યામાં પાણીનું વહન કરતા ઘટકો તરીકે મુખ્ય જલવાહિની છે. આ ક્વેશ્ચન આપણે પાર્ટ એમાં પણ ભણી ગયા. જલવાહિની આવે એટલે તમને ખબર પડી જ જવી જોઈએ કે એ ફક્ત દ્વિદળી અને ફક્ત એક દળી, એટલે કે એક દળી અને દ્વિદળી બંનેમાં દેખાય. એટલે મારે જવાબમાં શું લેવાનું? આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. કોણ? જલવાહિની. જોજો, ઉતાવળ કરીને સીધું દ્વિદળી ખાલી એક દળી નહીં ચીકી દેતા. યાદ રાખજો, કોની અંદર આવશે? જલવાહિની. એ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. આવૃત બીજધારીમાં મોસ્ટ એડવાન્સ સિસ્ટમ હોય એટલે કે એમાં જલવાહિની તમને દેખાય. ક્લિયર? 45મો જુઓ, દ્રઢોદક પેશીના તંતુઓ શેમાં ગેરહાજર હોય? ભાઈ, શરૂઆતની અંદર બનેલી કોઈ પણ પેશીમાં દ્રઢોદક પેશીના તંતુઓ હોતા નથી. ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે આદિ અન્નવાહક અને આદિ દારૂ. તો આદિ દારૂ અને આદિ અન્નવાહક એટલે કે શરૂઆતમાં બનતી પ્રાથમિક અન્નવાહક, પ્રાથમિક જલવાહક એકદમ હજી તાજી બનેલી જ છે, તો એની અંદર હજી તંતુ નિર્માણ થયેલું નથી. એટલે આપણો આન્સર બનશે એ અને બી બંને. ઓકે બાળકો, યાદ રાખજો. 46મો સવાલ જો, આપેલામાંથી કયું એક અગ્રસ્થ વર્ધનશીલ પેશીઓ જોવા માટે યોગ્ય ભાગ છે? એટલે મારે અગ્રસ્થ વર્ધનશીલ પેશી જોવી હોય તો મારે બે ભાગમાંથી જોઈ શકાય. કયા બે ભાગ? કાં તો પ્રકાંડનો અગ્રભાગ લઈ લઉં અથવા તો મૂળનો અગ્રભાગ લઈ લો. આ બંને બાજુમાંથી મને અગ્રીય વર્ધનશીલ પેશી દેખાય. હવે તમે ડિસાઈડ કરો ક્યાંથી લો. ઉંદરની પૂંછડીમાં એ બાપા આવો ઓપ્શન મુકાય. આ તો કોણ છે ભાઈ?
આ તો પ્રાણી છે સર, મેં ક્યાં મૂક્યો છે? સારું હશે, અહીંયા જુઓ તો એની અંદર તો વર્ધનશીલ પેશી દેખાવ નથી. પુષ્પકલિકા નહીં, રાઈટ. પર્ણ તો કે નહીં. આ બધા તો રૂપાંતરિત ભાગ છે. ડુંગળીનો મૂળ ટોપ, રાઈટ. અને મૂળ ટોપને તમે જુઓ તો મૂળ ટોપ કોનું રક્ષણ કરે છે? વર્ધી પ્રદેશનું રક્ષણ કરે છે. એટલે વર્ધી પ્રદેશ જ્યારે તમે જોશો તો ત્યાં તમને કોષ વિભાજન દેખાશે. શું દેખાશે બાળકો? એ બાળકો કોષ વિભાજન દેખાશે. હાલો ક્લિયર, ખબર પડી ગઈ? હા કે ના? સાચું બોલો, હા કે ના? ઓકે, 47મો સવાલ જોઈએ આપણે. લિગ્નિન એ કોની કોષ દિવાલનો આવશ્યક ઘટક છે? એ ભાઈ આ તો ખબર જ છે. લિગ્નિન કોની અંદર સ્થૂલન થયેલું હોય, અંતક્ષેપણ થયેલું હોય જલવાહિનીના અંદરના ભાગમાં, એના કારણે એના અલગ અલગ પ્રકારના આકાર બને. મેં તમને જવાબ કહી દીધો, બોલો કયો? અન્નવાહક, જલવાહક, એધા કે મૃદુતક? તો કે જલવાહકનો આવશ્યક ઘટક છે કોણ? તો કે લિગ્નિન. જો 48 તરુણ દ્વિદળી છોડમાં કઈ સરળ પેશી આવેલી છે? ઉતાવળથી મસ્ત મજાનો સવાલ છે, શાંતિથી જો. તરુણ દ્વિદળી છોડ અહીંયા સ્પેસિફિકેટ કરી દીધું છે. શું? કે દ્વિદળી છોડ અને કેવો છે? તરુણ, રાઈટ. એમાં એક સરળ પેશી આવેલી છે. સરળ પેશી કેટલી? તો તમે ફટ દઈને લખી નાખો. સરળ પેશી કેટલી? તો કે 3. એકને કહીએ છીએ મૃદુતક, એકને કહીએ છીએ સ્થૂલ કોણક અને એકને કહીએ છીએ દ્રઢોતક. આ 3 પેશી આવેલી છે જે યાંત્રિક અને દેહધાર્મિક કાર્યો પણ કરે છે. એનો મતલબ અહીંયા હિન્ટ આપી દીધી, દેહધાર્મિક કાર્યો કરે એટલે એ જીવંત છે. અને કહી દીધું જીવંત યાંત્રિક પેશી, રાઈટ. બોલો જીવંત યાંત્રિક પેશી કઈ? તો તમને જવાબ ખબર પડી જશે. સ્થૂલ કોણક પેશીને આપણે જીવંત યાંત્રિક પેશી કહીએ છીએ. બીજી રીતે પણ તમે સમજી શકો. ચોપડીની અંદર એક હિન્ટ આપેલી છે કે જ્યારે તરુણ દ્વિદળી વનસ્પતિની વાત કરો તો કે તરુણ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડનો આડછેદ લ્યો તો એનું જે આ અધિસ્તર છે એની નીચે કોણ ગોઠવાયેલું હોય? તો કે સ્થૂલ કોણક પેશીના કોષોની ગોઠવણી થયેલી હોય 2 થી 3 સ્તરમાં. એટલા માટે તરુણ દ્વિદળીના આ જે પ્રકાંડ છે જો એને વાળવામાં આવે તો એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે. એને તમે આમ વાળો તો વાળીને પાછા હતા એવા ને એવા થઈ જાય. પણ એક દળીના પ્રકારને તમે વાળો તો એ તૂટી જાય. કેમ? કેમ કે એને સ્થિતિસ્થાપકતા માટે સ્થૂલ કોણક પેશી નથી. તો કે આ સ્થૂલ કોણક પેશી એની અંદર જોવા મળે છે દ્વિદળીની અંદર. તરુણ દ્વિદળીમાં, રાઈટ. એક દળીમાં ત્યાં કોણ હોય? દ્રઢોતક, એટલે એ તૂટી જાય. ક્લિયર? હા કે ના? 49 ક્વેશ્ચન. કોષો કે જે હરિત દ્રવ્ય ઓછી સંખ્યામાં હાજર, વિશિષ્ટ આકાર અને આંતરિક દિવાલ જાડી. અહીંયા તમને આખી લાક્ષણિકતા કીધી છે. એવા કોષો કે જેમાં હરિત દ્રવ્ય હોય, નંબર 1. બીજી વસ્તુ, ઓછી સંખ્યામાં, હરિત દ્રવ્ય તો છે પણ ઓછી સંખ્યામાં હાજર છે. બીજું અહીંયાથી કીધું વિશિષ્ટ પ્રકારનો આકાર ધરાવે. ત્રીજું એની આંતરિક દિવાલ કેવી છે? જાડી છે. હવે તમને બધું આવડી જાય. જો મેં અહીંયા કોની આકૃતિ દોરી? તો કે સ્ટોમાટાની, રાઈટ. એટલે કે કોણ? અહીંયા વાયુરંધ્ર. શું છે બાળકો? એ બાળકો આને આપણે બોલીએ છીએ વાયુરંધ્ર. અને વાયુરંધ્ર કોનાથી રક્ષિત હોય? તો કે આ 2 રક્ષક કોષો. રક્ષક કોષોની અંદરની દિવાલમાં સ્થૂલનનું પ્રમાણ કેવું હોય? વધારે, કમ્પેરેટિવ ટુ બહારની દિવાલ. ક્લિયર? બહારની દિવાલમાં સ્થૂલન તો હોય પણ અહીંયા કરતા ઓછું. ઓકે બાળકો? અને એની અંદર પહેલા સેલ્યુલોઝિક તંતુઓ હોય અને એમાં કોણ બેઠા હોય? હરિત દ્રવ્ય બેઠા હોય. શું બેઠા હોય? હરિત દ્રવ્ય. જો અહીંયા બેસાડી દઈએ આપણે હરિત દ્રવ્ય. જો બેસી ગયા, દેખાય તમને? તો આની અંદર આ હરિત દ્રવ્ય પણ હાજર છે. હવે તમને જવાબ મળી ગયો. બોલો શું? તો આને આપણે કહીએ છીએ યાંત્રિક કોષો, દ્રઢોતક કોષો, રક્ષક કોષો, સહાયક કોષો. તો એનો જવાબ છે આપણી પાસે રક્ષક કોષો. ઓકે ક્લિયર? આગળ વધો. 50મો. ચાલની નલિકાઓ ચાલની કોષોથી જુદી પડે છે કારણ કે તેઓ ચાલની નલિકાઓ, આ ચાલની નલિકા એની પાસે ચાલની છિદ્રો, રાઈટ. એટલે કે ચાલની પટ્ટિકા, અને ચાલની પટ્ટિકામાં ચાલની છિદ્રો, અને એ કોષોનું પેલા દાબ ઢોળાંશને આધારે કાં તો ઉપર કાં તો નીચે શું કરે? ખોરાકનું વહન કરે ને. એની સાથે કોણ જોડાયેલા હોય? તો કે સાથી કોષો જોડાયેલા હોય. આકૃતિ તો ધડ આવડવી જોઈએ. અડધા ક્વેશ્ચન તો તમે આકૃતિના લોજિક ઉપરથી સમજી શકો. જો મેં અહીંયા હિન્ટ આપી દીધી, રાઈટ. કોનો ફરક છે? તો કે જે સાથી કોષો અથવા તો ચાલની કોષો આપણે કહીએ છીએ એની પાસે કોષ કેન્દ્ર છે, જ્યારે ચાલની નલિકા છે એની પાસે કોષ કેન્દ્રનો બાળકો શું છે? અભાવ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. તો ચાલની છિદ્ર મુખ્યત્વે અંત દિવાલો પર આવેલા હોય. આમાં પણ સેમ હોય. તેઓ ટૂંકા હોઈ શકે, તે મૃત હોઈ શકે. પણ ચાલની નલિકાઓ એ ચાલની કોષોથી કોના દ્વારા જુદી પડે? કે એની પાસે શું છે? કોષ કેન્દ્રનો અભાવ છે. એના દ્વારા એ જુદી પડે છે. બાકી આના દ્વારા એ જુદી પડતી નથી. આગળ વધીએ. 51મો સવાલ. સાથી કોષો કોની સાથે સંકળાયેલા છે? જો અહીંયા શું લખે છે? સાથી કોષો. આલ્બ્યુમિનસ કોષો નથી લખ્યું. આલ્બ્યુમિનસ કોષો લખે તો આપણે ક્યાં જઈશું? અનાવૃત તરફ જઈશું. સાથી કોષો લખે તો ક્યાં જઈશું? આવૃત બીજધારી તરફ. મેં તમને હજી અહીંયા જ સમજાવ્યું કે આ કોણ છે? ચાલની નલિકા. અને આ કોણ છે? તો કે આ એના સાથી કોષો.
ચાલો ક્લિયર થઈ ગયું. તો હવે તમે મને જવાબ આપો કે સાથી કોષો કોની સાથે સંકળાયેલા હોય? તો કે આવૃત બીજધારીઓની ચાલની નલિકા સાથે કોણ જોડાય? સાથી કોષો જોડાયેલા હોય છે. ક્લિયર થઈ ગયું. આવૃત બીજધારીની જલવાહિની નહીં, જલવાહિની સાથે તો સાથી કોષને કોઈ લેવા દેવા જ નથી, એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા. અહીંયા પણ જો અનાવૃતની જલવાહિની એટલે જલવાહિની તો નીકળી જાય, તો પણ આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. ઉદ્ભવના સંદર્ભમાં અસંગત વિકલ્પ ગોતો, એટલે ઉત્પત્તિની દ્રષ્ટિ ગોતવાનું છે. ઉત્પત્તિ કે ઉદ્ભવને આધારે આપણે આગળ વધવાનું છે, રાઈટ? તો અંતઃપુલીય યધા ઉદ્ભવ દરમિયાન હોય, શરૂઆતમાં હોય. અગ્રસ્ત વર્ધનશીલ પેશી ઉત્પત્તિની દ્રષ્ટિએ શરૂઆતમાં જ હોય. આંતરવિષ વર્ધનશીલ પેશી એ પણ પ્રાથમિક પ્રકારની છે, રાઈટ? પણ અંતઃપુલીય યધા કેવા કીધા છે? આંતરપુલીય, સોરી આંતર લખ્યું છે ને, આંતરપુલીય યધા આ ક્યારે હોય? તો કે ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવા છે? દ્વિતીયક છે. કેવા છે બાળકો? દ્વિતીયક. એટલે આ એક અલગ તારવી શકાય આ ત્રણથી. આ ત્રણ ઉત્પત્તિની દ્રષ્ટિએ પ્રાથમિક છે, જ્યારે ઉત્પત્તિની દ્રષ્ટિએ દ્વિતીયક છે, એટલે આને અલગ તારવી શકાય. સો ધીસ ઇઝ અવર આન્સર. ક્લિયર? 53મો સવાલ જો, તંતુઓ ખાલી જગ્યામાં જોવા મળે છે. તંતુઓ કોની અંદર જોવા મળે? જલવાહકમાં તંતુઓ હોય, હા હોય ને, જલવાહક તંતુ. અન્નવાહકમાં હોય અને દ્રઢોથક પોતે તંતુ છે. ક્લિયર થાય? હવે તમે બી ઓપ્શન જો, જલવાહકમાં તંતુ હોય, અન્નવાહકમાં હોય, દ્રઢોથકમાં હોય, પણ અધિસ્તરમાં તંતુઓ ન હોય. ક્લિયર અહીંયા સુધી? બીજું, જલવાહકમાં હોય, મૃદુતક તંતુઓ ન હોય, અધિસ્તરમાં તંતુઓ ન હોય, એટલે આ ઓપ્શન પણ ન આવે, આ પણ ન આવે. જલવાહક, મૃદુતક આવી ગયું અને અંતસ્તર, આમાં પણ ન હોય, એટલે આપણો આન્સર અહીંયા ક્લિયર થાય. જલવાહક, અન્નવાહક અને દ્રઢોથક આ ત્રણમાં તંતુ સ્વરૂપ જોવા મળે છે. ક્લિયર? 54મો સવાલ, અષ્ટિકોષો શું ધરાવે છે? એટલે અહીંયા શું કહે કે અફર્મેટિવ પોઈન્ટ જોવાનો છે. એનો મતલબ એક પોઈન્ટ સાચો છે ને 3 ખોટા છે. અષ્ટિકોષોમાં સ્થૂલિત દિવાલ હોય, આ સાચું છે. અષ્ટિકોષો ખબર ને આ રીતે હોય અને સતત એની અંદર લિગ્નિનનું શું થતું જાય? નિક્ષેપણ થતું જાય, આ રીતે વધતું જાય. સ્થૂલન અતિશય વધારે વધતું જશે. ક્લિયર? તમારી ચોપડીમાં પણ તમને આ ડાયાગ્રામ તમે જોશો તો તમને ત્યાં આ રીતનો આપેલો છે. ક્લિયર? હા કે ના? ઓકે, ચાલો. તો અહીંયા સ્થૂલિત દિવાલ વાળો પોઈન્ટ તો આપણને સાચો જ લાગે છે. ફક્ત હેમિસોલ્યુસની બનેલી દિવાલ હોય નહીં, લિગ્નિનનું સ્થૂલન હોય, પેક્ટિનનું સ્થૂલન નહીં, લિગ્નિનનું સ્થૂલન હોય, ખૂબ જ પહોળો અવકાશ હોય ને અવકાશ એકદમથી સાંકડો થઈ જાય, એટલે આપણો આન્સર શું થઈ ગયો? વધુ સ્થૂલિત દિવાલ ધરાવે છે. તો અષ્ટિકોષોમાં સ્થૂલિત દિવાલનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. 55મો સવાલ, નીચેનામાંથી કઈ વનસ્પતિ ઓછા પ્રમાણમાં કે નહિવત દ્વિતીય વૃદ્ધિ ધરાવે છે? એવી કઈ વનસ્પતિ છે કે જે ઓછા પ્રમાણમાં અને નહિવત દ્વિતીય વૃદ્ધિ ધરાવે છે? તો ખાસ કરીને દ્વિતીય વૃદ્ધિ એક દળીની અંદર સૌથી ઓછી હોય, રાઈટ? તો આવૃત અનાવૃતમાં તો આવૃત બીજધારી છે, તો આવૃતની અંદર તો 2 ભાગ કહી શકીએ આપણે. તો એની અંદર દ્વિદળી પણ આવી જાય અને એની સાથે સાથે એક દળી પણ આવી જાય, એટલે અહીંયા સ્પેસિફિક વાત નથી કરી, એટલે આપણે આવૃત બીજધારી નહીં લખી શકીએ. અનાવૃતની અંદર પણ દ્વિતીય વૃદ્ધિ તો દેખાય છે, રાઈટ? આપણી ચોપડીમાં પણ લખેલું છે, એટલે આપણે આની વાત પણ નહીં કરે. શંકુધારીઓ પણ કરી શકે, પણ ઘાસ જે છે એમાં સૌથી ઓછા પ્રમાણમાં કે નહિવત દ્વિતીય વૃદ્ધિ દેખાય છે. તમે ઘાસને જુઓ એટલે તમને ખ્યાલ આવે એનો ઘેરાવો. કોઈ જોયું કે કેરી જેવડું ઘાસ આવ્યું હોય, એટલે કેરીના થળિયા જેવડું ઘાસનું થળિયું હોય? ક્યારેય નહીં. એટલે નહિવત પ્રમાણમાં દ્વિતીય વૃદ્ધિ ધરાવે છે અને પોતે એક દળી છે. 56, જલવાહિની ખાલી જગ્યામાં જોવા મળે છે. જલવાહિની પૂછે એટલે તમને મેં કહી જ દીધું છે, ફરજિયાત આવૃત ગોતી લો. તો કે બધી જ આવૃત બીજધારી વનસ્પતિઓ અને થોડીક આવૃત બીજધારી વનસ્પતિઓ, રાઈટ? એટલે બધી જ આવૃત અને થોડીક અનાવૃત. મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિઓ અને થોડીક અનાવૃત બીજધારી વનસ્પતિઓ. બધી અનાવૃત બીજધારી અને બધી આવૃત બીજધારી અને થોડીક ત્રિઅંગી વનસ્પતિઓ. છેલ્લે લખ્યું છે બધી ત્રિઅંગી વનસ્પતિઓ. ક્વેશ્ચન છે જલવાહિની ખાલી જગ્યામાં જોવા મળે છે. તો અહીંયા તમારે પહેલો ઓપ્શન જુઓ તો કે બધી જ આવૃત બીજધારી વનસ્પતિઓ અને થોડીક, અહીંયા આપણે લખી દઈએ, એડ કરી દઈએ, આ શું છે તો કે અનાવૃત બીજધારી છે, રાઈટ? વનસ્પતિઓ. હવે અહીંયા હું લખે મોટા ભાગની આવૃત નહીં, બધી આવૃત આવે. આવૃત તો બધી જ, ક્લિયર? મોટા ભાગની અનાવૃત અને થોડીક અનાવૃત, રાઈટ? મોટા ભાગની આવૃત અને થોડીક અનાવૃત, ના આવું નહીં આવે. શું આવશે? બધી જ આવૃત બીજધારી અને થોડીક અનાવૃત વનસ્પતિઓ કે જેની અંદર શું જોવા મળે? જલવાહિની જોવા મળે છે. એટલે આપણો આન્સર કયો આવશે? એ આવશે. ઠીક છે, આગળ વધીએ. 57માં, ખાલી જગ્યાની ક્રિયાવિધિના કારણે કક્ષકલિકાનું નિર્માણ થાય છે. કક્ષકલિકા આ 6થા ચેપ્ટરના બીજા પેજ ઉપર આપેલું છે તમને. ખાલી જગ્યાની ક્રિયા, તો આ કક્ષકલિકા બની
બની ગઈ આ રીતની રચના. અને અહીંયા કોણ છે? અગ્રીય વર્ધનશીલ પેશી. કોણ છે? અગ્રીય વર્ધનશીલ પેશીનો ભાગ છે. હાલો હવે તમે બોલો, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ, મૃદુતક કે અગ્રસ્ત વર્ધનશીલ પેશી? તમને કહી દીધું કે આ કક્ષકલિકા માટે જવાબદાર કોણ છે? અગ્રીય વર્ધનશીલ પેશી છે. રાઈટ, આ કોણ છે? કક્ષકલિકા. કક્ષકલિકા. ચાલો ક્લિયર બાળકો? તો આ તમારે યાદ રાખવાનું, ખાલી જગ્યાની ક્રિયાવિધિ માટે કક્ષકલિકાનું નિર્માણ થાય તો કે અગ્રસ્ત વર્ધનશીલ પેશીની ક્રિયાવિધિને કારણે કક્ષકલિકાનું નિર્માણ થાય છે. 58 જો મૂળની અગ્રસ્ત વર્ધનશીલ પેશી ખાલી જગ્યામાં જોવા મળે છે. મૂળની અગ્રસ્ત વર્ધનશીલ પેશી ખાલી જગ્યામાં જોવા મળે તો કે મૂળ જેટલા પણ મૂળ હોય એ બધા જ મૂળના અગ્રભાગની અંદર વર્ધી પ્રદેશ આવેલો એટલે ત્યાં વર્ધનશીલ પેશી હોય. આદિ મૂળમાં હોય, સોટી મૂળમાં હોય, અસ્થાનિક મૂળમાં હોય, એટલે કે આ બધા મૂળના અગ્રસ્ત ભાગમાં હોય. એટલે આન્સર શું બને? ઉપરના બધા જ. કોમન સવાલ છે, આવડવો જોઈએ. રાઈટ. 59 મૂળની વર્ધનશીલ પેશીમાં શાંત કેન્દ્ર ક્વિશન સેન્ટર ખાલી જગ્યા તરીકે કામ કરે. હવે ક્વિશન સેન્ટર શું છે હું તમને સમજાવી દઉં. આ મૂળનો આ ભાગ. હવે જો આને તમે આમ 3D માં જુઓ ને, 3D માં એટલે આ રીતની રચના થાય. અને આમાં આખા ભાગમાં કોણ બેઠું હોય? તો કે વર્ધનશીલ પેશીના કોષો બેઠા છે. કોણ બેઠા છે? બધા જ વર્ધનશીલ પેશીના કોષો. સમજી લો, હું તમને આ સમજાવું ફરીથી. તમને તો અહીંયા 2D પરિમાણ દેખાય છે. સમજી લો તમે તમારા ક્લાસમાં બેઠા છો ને આખા ક્લાસની અંદર ઉપરથી લઈને નીચેથી લઈને પંખાથી લઈને નીચેની ટાઇલ સુધી અને સામેની બારીથી લઈને તમારા દરવાજા સુધી આ બધી જગ્યાએ નકરા બોલ્સ ભરી દેવામાં આવે. આખા રૂમમાં હું ભરી દીધા? બોલ્સ. તો એ બધા બોલ્સને એક કોષ સમજી લો તમે. તો એ આખા જે રૂમ છે, આખો જે તમારો આ રૂમ છે, એ રૂમના મધ્ય ભાગમાં આ ભાગમાં જે કોષ હોય એટલે બલૂન હોય, રાઈટ, એની વાત કરે છે. એને કહેવાય છે Q0 સેન્ટર, એટલે કે ક્વિશન સેન્ટર, સુષુપ્ત કેન્દ્ર. એટલે આ કોષો છે ને એનો આમ જઈએ કે આ કોષોનો આમ જઈએ કે એનો આમ જઈએ કે આમ જઈએ, બધી જગ્યાએ કોષોથી, અન્ય કોષોથી ઘેરાયેલા છે. ખ્યાલ આવ્યો તમને? કેમ કે આખી રૂમ કોનાથી ભરેલી હતી? વર્ધી પ્રદેશના કોષોથી, ઉપર નીચે આગળ પાછળ 3D પરિમાણમાં. અને એના કારણે આ કોષો એટલા બધા સક્રિય રીતે કોષ વિભાજન કરતા નથી. પરંતુ જ્યારે આ વર્ધનશીલ પેશી ઘસાય, તૂટે, ફાટે અથવા તો એને જ્યારે વધારાના કોષોની જરૂર પડે ત્યારે એ આ વચલા ભાગમાં રહેલા ક્વિશન સેન્ટરમાંથી શું કરે? કોષ વિભાજન કરે. એના સિવાય એ ક્વિશન સેન્ટર કોષ વિભાજન કરતા નથી. એટલે આ ભાગમાં આવે. ક્લિયર થઈ ગયું અહીંયાથી? હા કે ના? ખોરાકના સંગ્રહ માટેનું સ્થાન કે જે પરિપક્વતા દરમિયાન ઉપયોગમાં લેવાય છે, નહીં, ત્યાં ખોરાકનો સંગ્રહ ન થાય. બીજું, વૃદ્ધિ અંતઃસ્ત્રાવોનું સંગ્રહ સ્થાન નહીં, વૃદ્ધિના અંતઃસ્ત્રાવ પણ ત્યાં સંગ્રહ થતા નથી. વર્ધનશીલ પેશીના ક્ષતિગ્રસ્ત કોષોની પરિપૂર્ણતા કરતા આરક્ષિત ભાગ, આરક્ષિત ભાગ છે, જ્યારે જરૂર પડે ત્યારે જ કોષ વિભાજન કરશે, ત્યાં સુધી કોષ વિભાજન કરતા નથી. એટલા માટે જેને ક્વિશન સેન્ટર Q0 કહેવામાં આવે. અને પાણીનું શોષણ આ ભાગમાં ક્યારેય ન થાય. એટલે આપણો આન્સર કયો બન્યો? અવર આન્સર ઇઝ સી. ક્લિયર અહીંયા સુધી? 60 ક્વેશ્ચન જો. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર કે જેના કોષો કાસ્પેરિયન સ્થૂલન ધરાવે છે. તો સૌથી અંદરનું, 2 હિન્ટ આપી દીધી તમને. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર નંબર 1 અને જેની અંદર કાસ્પેરિયન સ્થૂલન હોય નંબર 2. તમને જવાબ મળી ગયો કોણ? અંતઃસ્તર. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એટલે કોણ? અંતઃસ્તર. ક્લિયર? તો અહીંયા આપણે આ 60 ક્વેશ્ચન ક્લિયર કર્યો. અહીંયા આપણે ત્રીજો સેટ પૂરો કર્યો. હવે આપણે ચોથા સેટ તરફ આગળ વધીએ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.